નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, જેમાં આપણે ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ જેનો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ બિંદુઓથી બનાવેલા કાગળ પરના લાલ ચોરસની બાજુઓ માપો. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા બિંદુઓ આપેલા છે. આ બિંદુઓથી અહીંયા એક લાલ રંગનો ચોરસ આપેલો છે. આપને ખબર છે કે ચોરસની બધી બાજુઓના માપ સરખા હોય છે. અહીંયા તમને સ્કેલની મદદથી આપેલા ચોરસની 4 બાજુઓના માપ માપવાના છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સ્કેલની મદદથી આ બાજુઓ માપીએ તો અહીંયા આ બાજુનું માપ 1 સેન્ટીમીટર થાય છે. ચોરસની બધી બાજુઓ સરખી છે એટલે આ બાજુનું માપ પણ કેટલું થશે? 1 સેન્ટીમીટર. આ બાજુઓનું માપ પણ 1 સેન્ટીમીટર અને આ બાજુનું માપ પણ 1 સેન્ટીમીટર થશે. આગળ જોઈએ, આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. શું કીધું છે કે અહીંયા આપણે આવા 12 ચોરસને ભેગા કરી અને અલગ અલગ લંબચોરસ બનાવવાના છે. અહીંયા જેટલા પણ લંબચોરસ બને તે આપણે દોરવાના છે. મેં અહીં 12 ચોરસનો ઉપયોગ કરી જેટલા લંબચોરસ બને છે તે દોર્યા છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ પહેલો લંબચોરસ જોઈએ કે એમાં કેટલા ચોરસ છે તો જોઈએ. આ તો આપણે ગણવાનો છે નહીં. અહીંયા જોઈએ, અહીંયાથી આટલો એક લંબચોરસ, પછી અહીંયાથી આટલો બીજો લંબચોરસ, અહીં ત્રીજો, પછી અહીંયા ચોથો, પછી આ પાંચમો, છઠ્ઠો, 7, પછી આ 8, 9, 10, 11 અને 12. તો આ પહેલો લંબચોરસ છે એમાં કેટલા ચોરસ સમાયેલા છે? 12. હવે આપણે બીજો લંબચોરસ જોઈએ. બીજા લંબચોરસમાં 1, પછી અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 લંબચોરસ. અહીંયા જે બીજો લંબચોરસ બન્યો છે એમાં 12 ચોરસ સમાયેલા છે. હવે આપણે આ ત્રીજો લંબચોરસ જોઈએ. ત્રીજા લંબચોરસમાં કેટલા ચોરસ છે? તો અહીંયા આપણે આડા જોઈએ તો આડા 1, 2, 3, પછી 4, 5 અને 6, અહીંયા 7, 8, 9, 10, 11, 12. અહીંયા પણ ત્રીજા લંબચોરસમાં 12 ચોરસ છે. એવી જ આકૃતિ ચોથી છે, એમાં પણ કેટલા લંબચોરસ છે? આ ચોથી આકૃતિમાં કેટલા ચોરસ છે? 12. પાંચમી આકૃતિમાં પણ કેટલા ચોરસ સમાયેલા છે? 12. છઠ્ઠીમાં પણ કેટલા ચોરસ છે? 12. આપણે સાતમી આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી આટલો એક ચોરસ, પછી આ બીજો, અહીંયા ત્રીજો, ચોથો, 5, 6, પછી અહીંયા 7, 8, 9, 10, 11 અને 12. તો અહીંયા પણ ટોટલ 12 ચોરસ વડે લંબચોરસ બનેલો છે. અહીંયા જોઈએ તો આટલા આપણા બિંદુઓ છે એને જોડીએ તો ટોટલ 12 ચોરસ વડે લંબચોરસ બનતો નથી. આગળ જોઈએ, તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? પ્રશ્ન પૂછ્યો છે કે 12 ચોરસ વડે કેટલા લંબચોરસ બન્યા વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા ટોટલ 7 લંબચોરસ બન્યા છે. તો આપણો જવાબ શું આવશે? 7. આગળ જોઈએ, દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે.
આપણે ઉપર જે લંબચોરસ બનાવ્યા હતા એ બધા જ લંબચોરસ છે એ કેટલા ચોરસમાંથી બન્યા છે? 12. અહીંયા જોઈએ કેટલા ચોરસમાંથી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા ટોટલ કેટલા ચોરસમાંથી લંબચોરસ બન્યો? તો કે 12. તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષેત્રફળ જેવો શબ્દ વાપરેલ છે, ક્ષેત્રફળ, અને અહીંયા કીધું છે કે હદની લંબાઈને પરિમિતિ કહે છે. પરિમિતિ એટલે શું? તો આકૃતિ ઉપરથી જોઈએ, આ જે એના હદની લંબાઈ છે, આ બધી એની પરિમિતિ કહેવાય. પરિમિતિ એટલે કે હદની લંબાઈ. આપણે આ લંબચોરસ દ્વારા સમજીએ, પરિમિતિ એટલે હદની લંબાઈ. ક્ષેત્રફળ એટલે શું? તો કે આ જે આકાર છે આ લંબચોરસ એ જેટલી જગ્યા રોકે છે એ એનું ક્ષેત્રફળ કહેવાય. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? એ પ્રશ્નના જવાબ આપણે આ 7 લંબચોરસ પરથી આપવાના છે. અહીંયા આપણે એમ કીધું છે કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે. અહીંયા આપણે કેટલા લંબચોરસ છે? 7. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ કઈ રીતે આકૃતિ પરથી શોધીએ. અહીંયાથી આ આકૃતિ છે, અહીંયાથી શરૂ કરી અહીંયાથી અહીંયા પૂરી થાય છે. તો અહીંયા બે બિંદુ વચ્ચેનું અંતર કેટલા સેમી છે? 1 સેમી. એટલે 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13, પછી અહીંયા 14 15 16 17 18 20 21 22 23 24 25 અને 26. પરિમિતિ ગણતી વખતે ખાસ કાળજી રાખવી. આપણે અત્યારે આકૃતિ પરથી પરિમિતિ શોધવાની છે. તો બે બિંદુઓ વચ્ચે 1 સેમી હોય છે. આપણે જે પણ આકૃતિની પરિમિતિ શોધીએ છીએ એ આકૃતિ બંધ જ હશે અને એની એક પણ બાજુઓ રહી ન જાય એની ખાસ કાળજી રાખવી. આપણે જોઈએ પહેલો જે લંબચોરસ છે એની 26 સેમી પરિમિતિ થઈ. બીજો પણ એના જેવો જ છે તો એની પણ પરિમિતિ કેટલી થશે? 26. હવે આપણે અહીંયા જોઈએ ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, આ બધી જ આકૃતિઓ સરખી છે. તો આપણે કોઈ પણ એક આકૃતિની પરિમિતિ શોધીએ. પરિમિતિ શોધતી વખતે હંમેશા આપણે આ બહારની જે કિનારી છે એને ધ્યાનમાં લઈને જ શોધવાની છે. મારે 5મા નંબરના લંબચોરસની પરિમિતિ શોધવી છે. તો આ લંબચોરસ અહીંયાથી શરૂ થઈ અહીંયાથી અહીંયા પૂરો થાય છે. તો આપણે લંબચોરસની અહીંયાથી પરિમિતિ ગણવાનું શરૂ કરીએ. બે બિંદુ વચ્ચે 1 સેમી, પછી અહીંયા 2 3, અહીંયા 4 5 6, પછી 7 8 9 10 11 12 13 અને 14. પાછા અહીંયા પહોંચી ગયા. તો 5મા લંબચોરસની પરિમિતિ કેટલી થશે? 14 સેન્ટીમીટર. ત્રીજાની પણ એ જ થશે, ચોથાની પણ એ જ થશે, કારણ કે બંને આકારો કેવા છે? સરખા.
આ બંનેની કેટલી થઈ હતી? 26. હવે આપણે 7મો લંબચોરસ જોઈએ તો આપણો 7મો લંબચોરસ જે છે તે અહીંયાથી લઈ અહીંયા આ રીતે આવડો છે. હવે મારે આ લંબચોરસની પરિમિતિ માપવી છે તો હું અહીંયાથી શરૂઆત કરું છું. તો આ બે બિંદુ વચ્ચે 1 સેમી, પછી 2, 3, આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. અહીંયા પૂરું કરી દેવાનું. અહીંયા આપણે ચાલુ કર્યું હતું ને અહીંયા પૂરું. તો 7મા લંબચોરસની પરિમિતિ કેટલી થાય છે? 16 સેન્ટીમીટર. આ બેની 26 થઈ હતી. અહીંયા કેટલી થઈ હતી? 14. પછી આની 14, આની પણ 14 અને આની પણ 14. આપણો પ્રશ્ન છે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? તો સૌથી વધારે લંબચોરસ 1 અને લંબચોરસ 2. કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? કે લંબચોરસ 3, 4, 5 અને 6. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપને ટિકિટનું માપન આપેલું છે. ટિકિટનું માપન, આ રસપ્રદ ટિકિટો જુઓ. અહીંયા આપને ઘણી બધી ટિકિટ A, B, C, પછી ટિકિટ D, E અને F. ટોટલ અહીંયા 6 ટિકિટ આપેલી છે. આગળ જોઈએ ટિકિટ D. આ ટિકિટ D 12 ચોરસને ઢાંકે છે. જોઈએ 1 ચોરસ, 2, 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આપણે બીજી રીતે પણ શીખીએ. 1, 2, 3 અને 4. આડા કેટલા ચોરસ છે? 4. 4નો ઘડિયો બોલવાનો. 4 એકા 4, 4 દુ 8 અને 4 તરી 12. તો ટિકિટ D છે એ ટોટલ 12 ચોરસને ઢાંકે છે. આગળ જોઈએ દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. આ દરેક ચોરસ છે એની લંબાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર. તેથી ટપાલ ટિકિટ Dનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. ક્ષેત્રફળ એટલે કે તે અંદર જેટલી જગ્યા રોકે છે એ એનું ક્ષેત્રફળ કહેવાય. એનો એકમ છે એ ચોરસ સેન્ટીમીટર છે. હવે આપણે આગળ જોઈએ એ ટિકિટ A દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? આપણે અહીંયા ટિકિટ A જોઈએ. અહીંયા 1 સેમી બાજુવાળા, અહીંયા બધાનું માપ કેટલું છે? 1 સેમી. બાજુવાળા કેટલા ચોરસ ઢાંકે છે? તો 1, 2, 3, 4, 5 અને 6. આડા 6 ચોરસ ઢાંકે છે. હવે આપણે 6નો ઘડિયો બોલશું. 6 એકા 6, 6 દુ 12 અને 6 તરી 18. તો કેટલા ચોરસ ઢાંકે છે? 18. તો અહીંયા જવાબમાં શું આવશે? 18. હવે આગળ જોઈએ અને ટિકિટ B દ્વારા કેટલા? ટિકિટ B છે એના દ્વારા કેટલા ચોરસ ઢાંકે છે? અહીંયા આપણે પહેલાં આડા ચોરસ જોઈએ. 1 અને 2 છે. 2નો ઘડિયો બોલીએ. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6 અને 2 ચોક 8. તો ટોટલ આ કેટલા ચોરસ ઢાંકે છે B ટિકિટ? 8. તો અહીંયા જવાબમાં શું આવશે? 8. પછી છે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ એટલે શું કીધું? કે જેટલી જગ્યા રોકે છે એ રોકેલ જગ્યા એનું ક્ષેત્રફળ કહેવાય.
અહીંયા આપણે ટિકિટ 6 આપી છે, એમાં સૌથી વધારે કઈ ટિકિટ જગ્યા રોકે છે? તો આપણે જોઈએ સૌથી મોટી ટિકિટ કઈ છે? એ. તો જવાબ શું આવશે? એ. આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? આ ટિકિટ એટલે કઈ ટિકિટની વાત થાય છે? ટિકિટ એની. તો ટિકિટ એ છે એ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંક્યા છે? તો હમણાં જ આપણે ગણ્યા હતા, કેટલા ચોરસ થાય? 18. તો અહીંયા જવાબ શું આવશે? 18. આગળ જોઈએ સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી ટિકિટ કઈ છે? એ. તો એનું ક્ષેત્રફળ કેટલું છે? 18 ચોરસને ઢાંકે છે, તો એ એનું ક્ષેત્રફળ થયું. તો ક્ષેત્રફળ કેટલું થશે? 18 ચોરસ સેન્ટીમીટર. જો પરિમિતિ હોય તો એનો એકમ છે સેન્ટીમીટર. પરિમિતિ આપણે ગણવી હોય તો એની પાછળ સેમી લખવાનું, અને જ્યારે ક્ષેત્રફળ હોય તો એનો એકમ શું આવશે? ચોરસ સેન્ટીમીટર. પછીનો પ્રશ્ન છે, કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો બે એવી કઈ ટિકિટ છે કે જેનું ક્ષેત્રફળ સરખું છે? તો આપણે અહીંયા જોઈએ, એ તો સૌથી મોટી છે. બી જેવી જ લાગે એવી એક પણ છે નહીં, સી જેવી પણ છે નહીં. આપણે ડી જોઈએ, એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 1, 2, 3 અને 4. 4નો ઘડિયો બોલવાનો, 4 એકા 4, 4 દુ 8 અને 4 તરી 12. તો ડીનું ક્ષેત્રફળ કેટલું થાય? 12 ચોરસ સેન્ટીમીટર. એવો જ આકાર એફ જોઈએ તો એફમાં પહેલાં આડા ચોરસ ગણીએ તો કેટલા છે? 1, 2 અને 3. કેનો ઘડિયો બોલશું? 3નો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 અને 3 ચોક 12. તો બંને આ ટિકિટો છે ડી અને એફ, બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. આનું પણ 12 છે અને આ આકૃતિનું પણ ક્ષેત્રફળ 12 છે. તો અહીંયા આપણે બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે, તો શું જવાબ આવશે? ડી અને એફ. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? દરેક એટલે કે આપણે ટિકિટ ડી અને ટિકિટ એફનું કીધું છે, તો હમણાં જ આપણે જોયું કેટલું છે બંનેનું? 12. તો અહીંયા શું લખશો? 12 ચોરસ સેમી. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. અહીંયા આપણે 6 ટિકિટમાંથી સૌથી નાની ટિકિટ કઈ લાગે છે? તો કે આપને એફ લાગે, સોરી ઈ લાગે છે. હવે એનું ક્ષેત્રફળ ગણીએ તો 1, 2, 3 અને 4. તો અહીંયા જવાબ શું આવશે? સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. આગળ જોઈએ, સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેમી છે. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ 18 છે અને સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? 4. તફાવત એટલે બંનેની શું કરવાની? બાદબાકી. તો કે 18માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? 14. તો અહીંયા જવાબ શું આવશે? 14. વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે આવી કોઈ પણ બંધ આકૃતિ દોરી જેની ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એવી કોઈ પણ આકૃતિ દોરી અંદર એનું 1 સેમીના ખાના કરી પછી એની પરિમિતિ અને ક્ષેત્રફળ ગણતરી કરવાની ટ્રાય કરજો.